હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં હું નાસ્તો કરવા બેસી ગઈ છું અને રાત્રે બનાવ્યા હતા ગબગોલા. તો જો ગબગોલા ખાઉં છું અને ઓલરેડી ચા બની ગઈ છે કારણ કે સંદીપ નાસ્તો કરીને જતા રહ્યા છે ને કંઈક કામ છે ને એટલે નીવ સૂતો છે. અત્યારે થોડીક વાર ઉકારા કર્યા હતા પણ સવારમાં મેં એને ઘોડીએમ નાખી દીધો એટલે પાછો હિંચકો થોડોક નાખ્યો. મેં કીધું સૂઈ રહીને તો સારું. ત્યાં સુધી જો આપણે આજ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ કામકાજ શરૂ કરીએ. તો જો નીવનો અવાજ આવે છે ગમે તેમ કરીએ તો એ ઉઠી તો જાય જ. 9 પહેલાં તો એ ઉઠવાનું છે ને. કા ભાઈ તમે ઉઠી ગયા કે હજી સુવાનું છે? તો આખું બંધ કરીને છે. સુઈ જા હાલ તો સુઈ જા. લાઈટ બંધ કરી દઉં સુઈ જા. ચાલ સુઈ જા હાલા હાલા. તો નીવને તો ફરીથી જો સુવડાવી દીધો છે અને ધીમું બોલવું પડે એમ છે, પાછો ઉઠી જાય એમ. આપણે છે ને આપણો નાસ્તો કન્ટિન્યુ કરી દઈએ અને પછી છે ને કામે વળગી જાય અને કરે ભાઈ ઉઠશે એટલે આપણું પૂરું, પછી આંધી તુફાન આવી જાય. જે જો આપણે આ સાફ કરવાની ઝુંબેશ છે, આમ જો કેટલી સારી વળી છે, કેવું પાણી આવે અને કેવું આ બધું ખરાબ થઈ જાય. જો કે આપણે નોર્મલી આ બધું તો ટોયલેટ સાફ થતું હોય, સરખું થતું હોય, પણ આ છે ને રોજ થતું ન હોય. તો આ બધું કારણ કે ઉઠાઈને રોજ સાફ કરવું પડે એટલે આપણે થોડાક દી પછી 15 દી વહી જાય ને 20 દી વહી જાય. તો આજે છે ને આ બધું સાફ કરી નાખીએ. જો બહુ સારી થઈ ગઈ છે. જો આ રાગીનો લોટ છે અને હવે નીવ સવારમાં જે રાગીનો શીરો ખાતો ને એ હવે ખાતો જ નથી બિલકુલ. તો હવે આનું શું કરવું એ મને કાંઈ ખ્યાલ નથી. એટલે હું એમ વિચારું છું કે આ રાગીની છે ને 2 રોટલી બનાવી દઉં અને પછી એને છે ને ચૂરમું કરીને આપણે ગોળ ને ઘી કરીને કેવી રીતે એવી ચૂરમું કરીને નીવને ખવડાવી દઉં એવું મને એવું વિચાર આવે છે. હવે રાગીની રોટલી કદાચ ફાટતી હોય કે શું થતું હોય આપણને ખબર નથી. તો એવું લાગે ને તો આપણે થોડોક ઘઉંનો લોટ નાખીશું. પણ આજે એવું ટ્રાય કરું છું એટલે રાગીનો લોટ છે ને એ બાને ખાય. ઓલી રોટલી તો એ ખાતો જ હોય એટલે મેં કીધું તોય રાગી પેટમાં ઈ બાને જાય. પહેલાં છે ને આપણે થોડોક જ લોટ બાંધવો છે અને તમારા છોકરાને તમે કઈ આવી રેસીપી રાગીના લોટની બનાવીને ખવડાવતા હોય તો એ પણ મને શેર કરજો. અને પહેલાં તો આપણે આ ટ્રાય કરી જોઈએ શું થાય છે. અને રાગીના લોટના લાડુ ને એવું બધું બનાવતા હોય છે. પહેલાં આનો એક્સપેરિમેન્ટ કરી જોઈએ પછી બીજું કંઈક કરીશું. બરાબર. જો રાગીની રોટલી તો પોસિબલ છે જ નહીં. તો આપણે જો કોથળી લઈ લીધી છે અને આપણે કેમ પાપડ ને એવું બધું કરતા હોય એમાં યુઝ કરીને મેં અંદર તેલ લગાવી દીધું ને હવે છે ને આમાં ગોળ ગોળ કરીને પછી ચોડવી દઈએ. એવું કંઈક કરીએ ને તો રોટલી થઈ જાય. અને નીવનો અવાજ આવે છે એટલે ભાઈ ઉઠી ગયો છે. તો જો એક તો આપણે માણ વણાણી તો ફાટી ગઈ. જો આ કાંઈ થઈ નહીં અને આ એક જો ભાખરી જેવું થયું છે. તો આ કાંઈ એક્સપેરિમેન્ટ છે ને આપણો ફેલ ગયો છે. આ એક ચડી જાય ને તો સારું જાડું જાડું થયું, સારું ફાટી જતું તો વચ્ચે મને લાગે બાજરાના લોટની જેમ થતું હશે. તો જો નીવ તો ઉઠી ગયો છે ને એ આમ ઈશારા કરે છે. તારી રોટલી બનાવતી હતી પણ રોટલી કઈ થઈ નથી નીવ. એને ઉઠીને સીધું નાસ્તો કરવા જોઈએ ખાવા. કા નીવ? તો અમારા નીવ સર છે જો ચેર ઉપર બેસી ગયા છે નાસ્તા માટે. કા ફટાફટ નાસ્તો લાવો નહીં એમને? હા તમે રાહ કેમ જોવડાવો છો? કા ઉઠો એટલે નાસ્તો મને હાજર જોઈએ હે ને નીવ? નીવ લહકાર લીધા રાખે અને આપણો નાસ્તો જો અહીંયા ફૂલો છે. ભાખરી રોટલી જો આપણી ફૂલી ગઈ છે પણ આપણે છે ને એવું લાગે ને આના લાડુ બનાવીશ એવું કંઈક કરીશું. આ તો મને નથી લાગતું કે મેળ આવે અને આ પછી ચોળવવું પડે સરખું, નકર પછી કાચું રહીને તો ન મેળ આવે આ વસ્તુ. તો નીવ એટલો ઉતાવળો થાય. નીવને જો ડ્રાયફ્રૂટ વાળું દૂધ આપણે કરી દીધું છે. ગમ લાગે છે એટલે ગરમ લાગે છે ને ગમ એની એટલે દીધું હોય એ તો ખાવું ન હોય પણ આ ખૂણે ખાચરે ગમે ને સેજ કંઈક પડ્યું હોય ને સેજ સેવ કે ગમે તે કંઈક તો તારે એ ખાવું હોય નહીં. ફટનારાનું લઈ લે. એ જો મારીશ નહીં આમાં વાટકામાં કંઈ કે એટલે મારી દેવાનું. હે વાળો ફિનિશ. આ જો કોરે પડ્યું હોય ને વસ્તુ ફટ નારાને લઈ લેવું હોય, બહુ ધ્યાન રાખવું પડે. ઊભો થઈ જાય ને પછી વસ્તુ બીજી લઈ લે. હા કેવું સાંભળે પાછું તું જોઈ. હવે શું કરવાનું છે? મસ્તી તોફાન. પાણી પીવું છે? ભૂ પીવું છે? હા હાલો દઉં ભૂ. હો એવું જો એનું કાર્ટૂન જોવે છે કંઈક મંકી વાળું, એને નવીન લાગે છે ને ત્યાં સુધી જોહે. અને જો હાથમાં ફિશ લઈ લીધી છે ખોળામાં હાથમાં ક્યાં, અને એને જો નવડાઈ ધોવડાઈને ફ્રેશ કરી દીધો છે. અને ભાઈને નાહવામાં પ્રોબ્લેમ થાય, કપડાં પહેરવામાં પ્રોબ્લેમ થાય અને પાવડર લગાવવામાં પ્રોબ્લેમ થાય, તેલ લગાવવામાં પ્રોબ્લેમ થાય, બધાયમાં રોવે. અને રોઈને પછી જો શાંતિથી બેઠો છે, ટીવી ચાલુ કરી દીધી ને એટલે
અને ફિશ તો એને જોઈએ જ કાની. તો અત્યારે જો આપણે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું છે અને હું તો આવું છે ને મારે કાંઈ બપોર વચ્ચે એવું કંઈ જોઈએ નહીં શરબત કે એવું કંઈ, પણ સંદીપ હોય ને એટલે એ એમ કે ઠંડુ કાંઈ બનાય, એટલે આપણે લીંબુ શરબત બનાવીએ, વરિયાળીનું બનાવીએ, દૂધ કોલ્ડ ડ્રિંક, ચીકુનું જ્યુસ ને એવું બધું બનાવીએ. અને હવે અમારા ભાઈ પીન પાછો ભાગવા મળ્યો ક્યાંય, પેલા કેળાની વેફર ખાધી, અંજીર ખાધું. હાલો હવે આ ભાઈને આપો. પ્રથમ શરૂઆત આપણે કેમ ગણેશજીથી કરી એની જેમ અહીંયા શરૂઆત છે ને આ ગણેશજીથી થાય. પહેલાં નીવને જો એનું કામકાજ શરૂ થઈ ગયું છે. જો 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 એની ગાડીમાં બધું જે હોય વસ્તુ, જો રૂમાલ ને બધી બોટલ ને આમાં બધી છે બાકી. સાંજના 6 વાગ્યા છે ને આપણે બધી રસોઈની તૈયારી જે કરવાની હતી કરી લીધી છે. આપણે આજ બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાય અને કુંભણિયા ભજીયા. તો ફ્રેન્ચ ફ્રાય તો મારા અને નીવ માટે, પણ સંદીપને ખાલી ફ્રેન્ચ ફ્રાય ઓલી લાગે એટલે એની જોડે થોડાક કુંભણિયા કરીશું એટલે વાંધો ન આવે. અને આપણે ગમે તે ઋતુ હોય, શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, ભજીયા તો બને જ. થોડુંક ઓછું ખાઈએ ઓછો પણ બને તો ખરા જ. તો જો ફ્રેન્ચ ફ્રાય આપણે પલાળી દીધી છે, સાથે લોટે મૂકી દીધો છે, કુંભણિયાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મીઠું બીઠું બધું બહાર મૂકી દીધું છે, અને જો તેલય આપણે મૂકી દીધું છે. કારણ કે આપણે બહાર જવાનું કંઈક વસ્તુ લેવાનું હોય, મોડું થઈ જાય તો પછી આવીને મજા ન આવે કરવાની, અને રજામાં હોય એટલે આપણે આવું બધું બનાવી શકીએ. એટલે બધું કમ્પ્લીટ તૈયારી હોય ને તો વાંધો ન આવે. નીવને સીધી ફ્રેન્ચ ફ્રાય ખવડાવવાની. કા નીવ? કા બીજી બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે લઈ લઈએ કપડાં, અને આપણે છે ને 7 વાગ્યા સુધી હજી આમ તડકો આવે, થોડો ઘણો ઓછો હોય પણ તડકો તો આવે. જો હજી છે અત્યારે તો જો કે 6:30 થયા છે, પણ તો 7 વાગ્યા સુધી રહે. અને આ ભાઈને છે ને હવે ગેલેરીમાં ઊભો રખાતો નથી, નહીં તો આપણા છે ને બધા છોડ ને બધું તોડી લે અને આ બહાર નાખી દેશે. જો આ ડબ્બી, આ ભાઈનું બહુ ધ્યાન રાખવું પડે. તો અંદર ચાલ, અંદર જા, તું અંદર જા, ચાલ. જો ક્યારનો અહીંયા છુપાઈને છે ને આપણો આ નાઇટ લેમ્પ છે ને અમારો, જો એમાં એને છે ને ક્યારનો ધક્કો મારવો છે, એને પાડવો છે. એટલે અહીંથી ગયો, સોફેથી પાછળથી ગયો, પડદા પાછળ છુપાણો, શાંતિથી મીઠા કરે છે હું, પણ અહીંથી ન આવ્યો. હું અહીંયા સૂતી હતી ને એટલે અહીંથી ન આવ્યો અને પાછળથી ગયો આ નાઇટ લેમ્પને પાડવા માટે. હે ને ભાઈ જો આવા ઢોંગ કરે, પછી ઉઠી જાય વહેલા. એ જો પડી ગયો, જો પડી ગયો, જો પડી ગયો. આ તો આ નાઇટ લેમ્પની પાછળ જ પડી ગયો છો તું. ચાલો બહાર નીકળ, બહાર નીકળ, તને કહું છું. આ જો આવું કરે, જો આવી રીતે છુપાઈ. આય બહાર નીકળ, બહાર નીકળ તું. બહાર નીકળ. હા વાળો એ નથી કાંઈ કરવાનું, પાડી દીધો છે, હરખો કરી નાખો, તોડી નાખો. કેટલી વાર પાડ કરે. હા જેવા તારેથી કપડાં લીધા, અમારા ભાઈ કેવા ડાયા છે. જો કપડાં સંકેલવા બેસી ગયા છે કે મમ્મીને હેલ્પ કરાવું. કાં હે ને ત્યાંથી લીધા ને મેં, હવે ત્યારે ત્યાંથી ફેંકવા છે. હે આ ડબ્બી બબ્બી બધું મુકાઈ ગયું. આ કપડાં એવા ને એમાં માથે જો રૂમાલ મૂકી દીધો. હવે શું કરવાનું? લાવ લઈ લો. એવા રમત કરે એ એવું નીવને બહુ ગમે, સંતાવું ને એવું બધું કરવું બહુ ગમે. હવે એ કપડાં અહીંથી અહીંયા ફેરવશે ને અહીંથી અહીંયા, તમે વ્લોગમાં જોતા જ હશે, એવું જ કર્યા રાખશે. તો જો રજા હોય ને કોઈ વસ્તુ ન લેવાનું હોય એવું કોઈ દિવસ બને જ નહીં. જો આપણે કંઈક ને કંઈક હોય જ, કંઈક કરવા, કંઈક ઘરનું કંઈક વસ્તુ લેવાનું હોય, કંઈક કરવાનું હોય, કંઈ પણ હોય. આપણા 2 પર્સ હતા ને એમાં છે ને આ જો છે ને એનું જે આવું મોટું આવે ને બેલ્ટ, એ છે ને એક સાઈડમાંથી નીકળી ગયો હતો, તો આપણે એ કરાવવા દીધું હતું. અને આપણું આ પર્સ છે ને એ આ તો એમનેમ જ લીધું હતું રેગ્યુલરમાં એમનેમ જ, તો એમાં છે ને જો આ ઉપરનું આ જે રિવેટ આવે ને એ નીકળી ગયો હતો. તો આપણે આ 2 વસ્તુ આજે એ આપણું પર્સનું કેટલા ટાઈમથી બાકી હતું, તો જો આપણે આ 2 વસ્તુ કરી લીધી છે. આપણે કેટલા બધા પર્સ યુઝ કરતા હશું. આ જો રેગ્યુલરમાં આપણે આ યુઝ કરીએ છીએ, જો આ નીચે હું જાઉં ને નીવને લઈને ત્યારે લઈ જાઉં, અને પછી આ છે આ તો એમનેમ જ છે. તો પર્સનું જે આ કામકાજ હતું એ પતી ગયું, અને જોડે જોડે બીજું લાવવાનું ચાલુ જ હોય. ફ્રૂટ લેતા આવ્યા છીએ, તરબૂચ આપણે ખાસા ટાઈમ પછી તરબૂચ લાવ્યા છીએ, હમણાં ટેટી ચાલતી હતી, અને આ શાકભાજી ને એવું બધું જો લેતા આવ્યા છીએ. ક્યાં નીવ
કિચનમાં આવું ને નીવ એટલો ઉતાવળો થાય ને હો, એને ભૂખ લાગી જ ગઈ હોય તો જો નીવ માટે છે ને જો આપણી ફ્રેન્ચ ફ્રાય મસ્તની બની ગઈ છે, હવે ઓલમોસ્ટ બનવા આવી છે. અને મસ્ત જો મોટા મોટા બટેકા હતી ને તો કેટલી મસ્ત લાગે, મોટી મોટી સરસની. અને આપણે નીવને છે ને પહેલી વાર ફ્રેન્ચ ફ્રાય ખવડાવીએ છીએ, ભજીયા ને એવું તો એ ખાય છે પણ એને ફ્રેન્ચ ફ્રાય હજી ખવડાવી નથી. બહાર કોક વાર કંઈક હોય અને ખાતું હોય એ અલગ વાત છે, પણ આપણે ઘરની ક્યારેય એને ફ્રેન્ચ ફ્રાય હજી કોઈ દિવસ સ્પેશિયલ કરીને દીધી નથી. જો નીવની કેવી મસ્તની ફ્રેન્ચ ફ્રાય રેડી થઈ ગઈ છે. નીવને છે ને આવી વસ્તુ કઈ ખવડાવવાની જરૂર ન પડે ને હાથમાં તમે આપી દો ને એટલે એ ખાવા મળે. જો એની સાઈડમાં મૂકવાય મળશે હો, થોડું સાઈડમાં મૂકે થોડુંક ખાશે. એટલે આપણે આવું કોઈ વસ્તુ છે ખવડાવવાની જરૂર ન પડે. આપણે કટકા કરીને રોટલી ને કટકા કરીને દઈએ ને તો એ ખાઈ લે. શાકો એટલે આપણે બોળીને દેવું પડે, ખવડાવવું પડે. બાકી બધું કટકા કરીને દઈ દઈને એટલે ખાઈ લે. જેને ગરમ લાગે છે તો ગરમ જ લાગે, થોડીક વાર ખમ ને. ની પહેલી વાર ફ્રેન્ચ ફ્રાય ખાઈ છે કા? છે મસ્ત બની કડક. હા સરસ બની. એમાં એવું હોય બટેકા છે ને બહુ મોટા મોટા ફ્રેન્ચ ફ્રાય માટે જ લીધા હતા અને બર્ગરે બનાવવું હતું, પણ બર્ગર મેં કીધું હવે અત્યારે નથી બનાવવું, પછી બનાવીશું ક્યારેક. મેં કીધું ફ્રેન્ચ ફ્રાય અને તમારા ભજીયા બનાવ્યા. ભજીયા તો હજી લોટ બાંધી પછી પાડીશું. નીવને તો ખાલી એને ખવડાવી દઉં ને એટલે ફ્રેન્ચ ફ્રાય મેં કીધું કરી નાખું એમ. ભજીયા પછી તીખા ખાય ન ખાય નીવ, પછી તો આપણે હાર જ ખાવાનો જ હોય. મસ્તની ફ્રેન્ચ ફ્રાય રેડી થઈ ગઈ છે. કુંભણિયા હવે થાય છે અને કુંભણિયા જોડે જો સલાડ કર્યું છે અને દહીંની ચટણી કરી છે. આ મારી મમ્મી છે ને જ્યારે કુંભણિયા બનાવે ને ત્યારે ગળી છે ને દહીંની ચટણી બનાવે ને સંદીપને બહુ ભાવે. તો આજ મને યાદ આવી ગયું ને તો બનાવ્યું. અને આંબલીને આમાં જોઈ નહીં, દહીંની વધારે ભાવે કા? હા દહીંની આ ગળપણ વાળીને આમાં આપણે જીરું ને મીઠું ને ચટણી નાખી દઈએ એવી. અને નીવે જો ફ્રેન્ચ ફ્રાય ખાઈ લીધી છે ને હવે ટમેટા જોઈ ગયો એટલે પૂરું. હવે ધીમે ધીમે આમ જોત ખરા, હવે આપતા નહીં, થોડી વાર ગેપ રાખી દેજો. ફ્રેન્ચ ફ્રાય ખાઈ લીધી, હવે ટમેટામાં તો આખો ભરાઈ રહેશે. જમવા બેઠીને તો નીવ આવી ગયો છે. મેં કીધું હોકરમાંથી નીકળી ગયો ને તો હું કીધું ડાઇનિંગ ટેબલ પર હું જમવા બેસું, પણ આ ભાઈને તો મારા ખોળામાં જ બેસું. એને ચેર દીધી પણ એમાંય બેસવું નથી. હવે આમાં કેમ જમાશે એનું કાંઈ નક્કી નહીં, કારણ કે હવે આ ભાઈને ખાવું નથી અને ઉડાડવાનું કામ છે, એટલે એમાં તો કાંઈ રચ્યો પચ્યો રહેશે નહીં અને આપણું કામ બગાડશે. હે ને નીવ? હે જો છે આજે હું અહીંયા કિચનમાં એવી પડી કે એની વાત ન પૂછો. અહીંયા છે ને એમ એવું થયું, ચણા દાળનો છે ને ડબ્બો પડ્યો હતો અને નીવભાઈ જો આવી રીતે છે ને લેવા જતો હતો. હું અહીંયા વાસણ ઉટકતી હતી ને ત્યાંથી હું જોઈ ગઈ. મેં કીધું છે ને આ લેવા જાય ને એના પહેલાં હું છે ને લઈ લઉં ડબ્બો. તો અહીંયા પગલું છે ને એમ ખબર નહીં પાણી હોય કે જે હોય તો એવી આવી હો, આખી લાંબી થઈ ગઈ. તો જો આપણે આંગળીમાં છોલાઈ ગયું છે, જો અહીંયા ખાડોય પડી ગયો છે અને અહીંયા જુઓ તમે લીલું લીલું થઈ ગયું છે આ બધું. અને એવું દુખે છે આ કે વાત ન કરો, કારણ કે એવું આમ લોહી મરી ગયું હોય ને એવું થઈ ગયું છે. તો જો પડવાની સાથે સાથે છે ને બીજો એક પગમાં પ્રોબ્લેમ થયો છે. તો જો આપણે છે ને જો આવી કપાસી થાય છે, જો આ ઉપર ઉપરથી જ એકદમ કડક ને એવી જ હોય. તને કાંઈ નથી કરતા. આને છે ને ડોક્ટર એમ કે આ સુપરફિશિયલ કપાસી કહેવાય, જેમ ઉપર ઉપરથી આપણે જાણે કડક ચપ્પલ ને એવું પહેરતા હોય ને ગરમી લીધે આવું થાય. ખબર નહીં થોડાક મહિને છે ને આવું બે પગમાં એવું થઈ જ જાય છે. એટલે રીંગવાળી પટ્ટી હોય ને જો નીવના હાથમાં છે, જે નીવ જોવા દેશે નહીં, રીંગવાળી પટ્ટી હોય ને એ છે ને અહીંયા લગાવવાની. અહીંયા લગાવીએ ને થોડાક દિવસ રોજ રાત્રે લગાવી દેવાની. થોડાક દિવસ લગાવીએ ને એટલે સરખું છે ને પાછું લેવલ આવી જાય. પાછું થોડાક ટાઈમ થાય ને એટલે થાય છે કા. એકવાર સંદીપને થઈ હતી, અમને બેનને જોડે થઈ હતી, અને પછી સંદીપને એવું થતી જ નથી. પણ મને છે ને આ થોડાક દિવસ થોડાક મહિને આવું થઈ જ જાય છે. આ તો ઓછી છે, એટલી બધી નથી, પણ થોડી ઘણી તો છે જ. તો જો કડક કડક થઈ ગયું છે. શું જોઈએ તાર? આમ જો મને મારવા આવે જો છે સંદીપ કંઈક ખીજાય ને એટલે મને મારી જાય, અને આમનામાં એને શોખ થઈ જાય મારવાનો. આ પુઠ્ઠું વાગે છે કેવું. ખીજાવ તો સંદીપ તો મારે છે શું કામ? તો લેતા તો નથી તારી પાસેથી. આમ થઈ મળવાનું તો છે નહીં. રાત્રે તું શું ત્યારે જ મારે લગાવવાની છે, તો પણ મારે શું કામ? મને ફાઇનલી છે ને હવે ઉનાળો આવી ગયો છે એવું લાગે છે અમને. બધાને પહેલાં આવી ગયો છે પણ અત્યાર સુધી અમને નહોતો લાગતો. પણ હવે તો બહુ જ આમ બફારો થવા માંડ્યો છે. અત્યારે રાત્રે પવન બિલકુલ નથી અને હવે બફારો અને ગરમી પરસેવો જે કયો એ બધી શરૂઆત હવે થઈ ગઈ છે. અને ફાઇનલી આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.